श्रीमद जयसिंह बापा कैसेट नंबर 62 वसाई तारीख 31/12/1978। આ બધામાં જીવ દયા પાડવાની છે. મન, વસન અને કર્મ વર્તમાનમાં તમે જીવશો, આ બધા જીવશે અને હું લેવા દેવા કોઈ નથી. પૂર્વ પ્રારબ્ધ ખપાવાયા છે, જતા રહેવાના છે. કોઈ કાસા ઉતરનું તો હોતું નથી. કોઈ એમ કે તારા મારા પાસે મોહ પાસે, બાકી કોઈ બધેલું નથી. તમે જે ઘેર, જે ઘર, જે શરીર, જે ગોમ પર, જે જ્ઞાતિ પર વાહો કર્યો છે એ અહંકારના ધર્મો છે. તમારામાં આત્મા દેવ છે ને તો ભૂમંડળમાં છે કહીને ત્રણ કાળમય નથી. ત્રિકાળ છે, શુદ્ધ સ્વરૂપ છે, એ તો પરમાત્મા છે. એ આત્માના આ ન લાગે, તારા હેને લાગે છે કે એ આત્મા પણ મળ છે. એ મનમાં અહંકાર છે, અહંકારથી મન છે, મનથી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી કર્મ છે ને કર્મનો રચેલો સંસાર છે. તો આગલા પુરુષે આ પ્રમાણ આવ્યું છે કે આપણે કેટલા ફરીએ છીએ અને જ્ઞાનીની દશા કેટલા છે. સ્થૂલા સૂક્ષ્મ કારણ થકી અળગોરાયજી શિવા સમર રે પ્રાણિયા ઈશા પરમા પ્રકાશજી આનંદ સાગર. જો આગલા પુરુષોનો પરમાણ લઈએ આપણને તો આપણને ખ્યાલ આવે. પછી બીજી કડી કઈ છે કે આપણે બધા પકડાવાનું કારણ છે. જો હું મારા ઘર ના હાથ પરમાણી રૂ તો મને કોઈ જેલમાં લઈ જાય, પણ બીજાની વસ્તુઓને પકડું તો તક જેલમાં લઈ જાય. મારી વસ્તુ છે એનો હું હક કરી શકું, બાકી બીજાની વસ્તુ પકડું તો તક જેલમાં જવું. તારા આપણા જીવને શું થયું છે? જાતે ભૂલીને બાતમાં માના ઇન્દ્રિયનો કર્મજી ભોગવનારો પોત થયો તાજી પોતાનો ધર્મજી શિવા સમર રે પ્રાણિયા ઈશ પરમ પ્રકાશજી આનંદ સાગર એ જસ. આ પરમાણ લેવાનું કારણ એક જ છે કે આપણે આપણી જાતને ભૂલી જાય છીએ. આપણા આત્માઓ છીએ, આપણી જાત એ અવિનાશીની છે, પરમાત્માના અંશો છીએ. આપણું સ્વરૂપ તો પરમાત્મા છે. આપણે ઉદ્ધવલોકમાં જવાના છીએ. આ ભંગારના આપણે કોઈ નથી, પણ પોતાના ધર્મને આપણે ભૂલી જાય છીએ, પોતાને ભૂલી જાય છીએ. આપણો ધર્મ શું છે એ ભૂલી જાય છીએ. પર ધર્મને પોતાનો માને છે. અહંકારથી મન, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના કર્મને આપણ ધણી થયા છીએ. ઇન્દ્રિયોના કર્મથી શરીર બન્યું છે, એનો ધણી હું. આ દેહાધ્યાસ અને કૃપાદેવ કહે સૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. બસ બીજી એક એવી ગાથા કઈ છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભોખ્યું જીન નિર્દોષ. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકીત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પણ કોનું ઓળખવું જોઈએ? સ્વચ્છંદ એવું સ્વચ્છંદ મત અને આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. પેલા એક કડીમાં એમ કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીને નિર્દોષ. તો આમાં આ કડી કઈ તાર પેલામાં સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. આ ક્રમ કરવાની ભૂમિકા બતાવી. સ્વચ્છંદ મત અને આગ્રહ તજી અને વર્તે સદગુરુ લક્ષ. આ વર્તમાનના ક્રમમાં સ્વચ્છંદ મત અને આગ્રહ આ તારી આત્માનો લક્ષ્ય પકડી આ સદગુરુનું લક્ષ્ય કહેવાય. એ પ્રમાણે વર્તદાર જીવ સમકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ.
તાર પેલું એક જ વાક્યમાં એમ કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીવ નિર્દોષ. તાર કોઈ એમ કે સ્વચ્છંદ તો મળ્યો પેલામાં આવ્યો, પણ યોગ અધિકારી થાય પછી આ સ્વચ્છંદ નો રોધ થાય તો આત્મા પરમાત્મામાં જ યોગ થઈ જાય, અહંકાર મટી જાય. પણ પેલા યોગતા લાયકાત મેળવે તો આટલી તાકાત આવે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભખ્યું જીન નિર્દોષ. તો આવા અનંતા પુરુષોનો પરમણ લઈ આપણી વર્તી નિર્મળ કરો, આપણું અભિમાન નિવૃત્ત કરો, આપણું વર્તન શુદ્ધ કરો. શુભ હોય પણ શુભમાં શુદ્ધ કરો. શુદ્ધ થાય તારું નામ રૂપની ગ્રંથિ તૂટી જાય. આ બધામાં આત્મા પૂરા થાય. એ શુદ્ધ વર્તન કહેવાય. શુભ છે એ પાપના માર્ગથી મારાથી પુણ્યના માર્ગ ઉપર આવો એ શુભ ભાવ કહેવાય. આ પ્રથમ ભૂમિકા કહી. પછી શુદ્ધ ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વળ. જો એ આ એક જ વાક્યમાં ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વળ. તો આ વાત છે એ જાણે આપણી જાગૃતિમાં આવીને આપણા આત્મામાં આવીએ કૃપાળુ દેવ તો સ્વરૂપમાં થઈ જાય, સર્વજ્ઞમાં થઈ જાય. અત્યારે એ અનુયોગ બળશા એ પુરાણ પુરુષોની સોયામાં આપણે છીએ. અંતરિક્ષમાં રહી અને આપણી રક્ષા એ કરે છે. આપણે એ અની પ્રેરણાથી બોલીએ છીએ. આપણને અત્યારે આ ભાવ થશે એ અની સહાયની આના સંસ્કાર પડેલા છે. એ દેવનો અનુગ્રહ છે. હજી આપણામાં કોઈ નથી. એ દેવ પ્રગટ જ દેવ છે. આપણે અહંકારના વશ એડામાં જીવ હોય અને સૂર્ય ઉદય થયો હોય તો ન પાડે. ઓધરો માણસ હોય એ સૂર્યને ન 1000 સૂર્ય ઉગ્યા હોય તો ન પાડીએ. કારણ આપણા અજ્ઞાનથી મહાપુરુષોના યોગ બંને જોઈ શકતા નથી. શેની રીતે કે આપણા અહંકારના વશ આપણા આત્માથી વિમુખ છીએ, આપણા સ્વરૂપથી આપણે વિમુખ છીએ. તો આપણે આ ભૂમિકામાં આવ્યા છીએ એ આપણે બધા નિર્મળ થો, અમીમાં કરો, વર્તન ફેરવી નાખો. આ ભૂમિકામાં આવી અને હૃદય ક્ષેત્રમાં સત્ય સંસ્કારોની વાવણી કરો. ખેતરમાં બીજ વાવીએ અને પાક આવે એમ તમે જો આત્મા બોધ, આત્મા ભાવ, આત્માનું લક્ષ્ય, પરમાત્માનું વિશ્વ, પરમાત્માના જીવ, પરમાત્માનો તત્વ આ બધામાં કરતા હતા એ દેવ છે. આપણે એક નિમિત્ત છીએ. તો એ પુરુષોનો બોધ તત્વો લક્ષ્યમાં રાખી પોતાનું અભિમાન દૂર કરી નિર્મળ રહી, નિર્વેર રહી, બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો તો આપણો પુરુષાર્થ બળવંત થાય. તો આપણામાં તાકાત આવે. જો પેલા એટલા પરિશ્રમો ડરતો નથી. શું ધનવા કેલના કરાવ પડવાનું આયુષ્ય ડરતો નથી. મયુધ્વજ અંગ રહેવાનું આયુષ્ય પણ ડરતો નથી. શિબી રાજા મોસ વાડી મેળવવા ડરતો નથી. તાર સગારસા જોગ વધેરી છે ડરતો નથી. તાર ચેલૈયો આખું શિર વધેરાવું બોલ્યો છે. પેલા મહાત્મા કહે કે તું ઘેર જે તાર મા બાપ તારું મોસ ખાવા બાવો આવ્યો તું આથી ભાગી જા. પછી ચેલૈયો શું કે છે કે મહાત્મા તમારામાં કોઈ તાત્પર્ય જણાતું નથી. એને પેલા મહાત્મા કે અરે કે જે પરમાર્થના માટે આ દેહ ધર્યો છે કે જે મારા મા બાપે કેટલું કષ્ટ સહન કરીને આ શરીર એના મારફતથી બન્યું છે અને વળી સંતોને મુખડે જતું હોય તો આ દેહ તો પરમાત્મા પ્રાપ્ત કરવા જ ધરેલો છે. તો હું તો હો પાય પણ કે તમે શું બોલો છો? આ ભાગીદા તમને શરમ નથી આવતી? એ વખત મહાત્મા શર્મિંદા થઈ જાય. પછી કે છે હું રે ડગુ તો ભૂમિ આલાદન બોરંગ ન જલાબાર, હું રે ડગુ તો ભૂમિ આલાદન બોરંગ ન જલાબાર. ખેલ તો કુદ તો ચેલૈયો મેરામર શુકર નો માજા સેલિયો સત્ય મેળું રે સરખા તો ડોલવાડે લાગ્યા. મેરામર શુકર નો માજા સેલિયો સત્ય નો શુકર. આવું સત્ય આપણામાં પડ્યું છે. પણ એ સત્ય આવરણમાં છે. એના પર અહંકાર નું આવરણ વર્તે છે. એટલે આપણે નિર્માળ થઈ ગયા છીએ. તો આપણી નિર્માળતા માઇક ઓગલાય છે એ દૂર કરી અને નિર્મળ થો. શુદ્ધ આત્મામાં શુદ્ધતા ધાવે વિશાળે, શુદ્ધતામાં કેલી કરે, અમૃત ધારા સ્થિર વહે, અમૃત ધારા ચોવર હે. તો
આપણા બધા છીએ એ આત્માઓ છીએ, એ અંશો છીએ. આજે ભગવાન આપણને એ મોખ આપ્યો છે. જે બાપજી આ ભૂમિકામાં થઈ ગયા છે એ ખરેખર આપણા કલ્યાણ માટે ઉતરેલા છે. એ તો પૂર્ણ પુરુષ થઈ ગયા, પરમાત્મા સ્વરૂપ થઈ ગયા, અને એ આખા વિશ્વને જોઈ રહ્યા છે. તમે એમ જાણો કે એ મરી જા હે સ્વરૂપમાં જાય, એ મરી જા. આ ગાસાની વાત કરીએ છીએ આજે, મરી જોઈએ. અમરીશ, ભોજ રાજા, રણતીદેવ રાજા, ઋષભદેવ, હે નિમિ રાજા, ગચ્છુ કુમાર ને કેવું જ્ઞાન થયું, મરી ગયા. તાર કૃપાદેવ, હે અહંકાર જેનો મટી જઈને આત્માદેવ ભગવાન ત્રિકાળ છે. એક હોય ત્રણ કારમાં પરમાર્થ નો પંથ પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ. આવું જે ત્રિકાળ જ્ઞાન થયું, આ મરી જા. હે મરી કોણ જાય કે આત્માનું ભાન નથી ને અહંકાર યુક્ત છે. એ આજે જન્મ, આજે મરણ, કાલે જન્મ, આજે મરણ, કાલે જન્મ ની આ ભય ભૂમિમાં રખડે છે. બાકી એ તો અમર થઈ ગયા, કાયમ છે. બધા સસરા સર સ્વયં ભૂ પ્રભુ સ્વયં જ્યોતિ સુખધાર. બીજું કહીએ કેટલું કર વિચાર તો પાર. આખા વિશ્વમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, આ જળ તમે ભાળો છો એમાં, આ બધા દેહોમાં આત્મા પણ સ્થિત છે. જો અર્જુનને વિશ્વના દર્શન થયો ત્યારે આ વિશ્વમાં કૃષ્ણ ભગવાન ભક્તિનું દાન આપ્યું છે કે જો આ બધા ભૂતોમાં હું છું, અને તારા અંતરમાં તું નથી. તારો અહંકાર કાઢી તારી જગ્યા પર મન થાય. શું છે? જો આ ભક્તિનું દાન, તું નથી, તારા અંતરમાં આત્મા પણ હું છું. અને આનું પ્રમાણ જોઈતું હોય તો કૃપાદેવ કહ્યું છે, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર તું શરણાધીન. તો આ તો ભગવાન નો આલેલો અંશ છે, ઈ નો અંશ છે. તાર હું રહે અજ્ઞાન અહંકાર મરી જાય તો હું રહે? એ જ ભગવાન છે આપણા હૃદયમાં. હું આપણા અંતરમાં જે દેવ એ આખા વિશ્વાકાર મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખી અને જીવન જીવે એ ખરેખર નરનો નારાયણ થઈ જાય. આત્મા બોધમાં સ્થિર રહી અને પછી અર્જુને રણ સંગ્રામ કર્યો. તમે એમ જાણો કે કોઈને મારી નાખવું આ રણ સંગ્રામ કહેવાય? મારી નખાય, પણ આપણા અંતરમાં અજ્ઞાન બેઠી ગયું છે. અહંકાર રાજ કરે છે. એનો આ મોટો વિસ્તાર છે. ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા, આ બધો વિસ્તાર છે. તો આત્મા જે જાગૃતિમાં આવે અને અંતરમાં દેવ ને બધામાં દેવ છે ને બહાર એને શું થાય કે આ વિસ્તાર મટી જાય. રાગ મટી જાય, કષાય મટી જાય, ઈર્ષા મટી જાય, મૌન મટી જાય, મમત મટી જાય, ભૂત દ્રષ્ટિ મટી જાય. દ્રષ્ટિનો જે ભ્રમ છે એ ભ્રાંતિ ઉડી જાય. જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જો આત્મા, જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા, સખી જ્ઞાન વૈરાગ્ય મન ગાયા, સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગયા, સદગુરુ મળ્યા સરગના હાર અંતર જો આત્મા, સદગુરુ મળ્યા સરગના હાર અંતર જોયો આત્મા, સખી ભમરી જેવી રે જેની ભાવના, સખી ભમરી જેવી રે જેની ભાવના, પોતા રૂપ કરીને રાજી થાય અંતર જો આત્મા, પોતા રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા, સખી બ્રહ્મ રૂપ બાળે બ્રહ્માંડમાં,
સખી બ્રહ્મ રૂપ બારે બ્રહ્માંડ જેની વરતી અખંડ બ્રહ્મચાર અંતર આત્મા જેની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા સખી હું મારાનું અવન કર્યો સખી હોને મારાનું અવન કર્યું તારે થઈ મારા હૈયા મહામ અંતર જોયો આત્મા તારે થઈ મારા હૈયામાં અંતર જોયો આત્મા સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગાડ્યા સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગયો સદગુણ મારા સરગનાર અંતર જોયો આત્મા સદગુરુ મારા સર્જનહાર અંતર જોયો આત્મા ગાતા ગાતા તો હેડ ડેપ જે છે પછી પાછું હોય એમ નહીં પણ સદગુરુ સર્જનહાર મળે એટલે કેવળ જ્ઞાનવાળા પુરાણ પુરુષ પરમાત્મા ભગવાની નાથી બીજા નહીં ભગવાન જો બીજા હોય તો સદગુરુ નથી મળેલા સદગુરુ આત્મા અને ભગવાન એક દશા થઈ જાય જેમ સદગુરુ મળ્યા હોય એની વર્તી અખંડ બ્રહ્માકાર થઈ જાય અંતર જોયો આત્મા પરમાણ છે બ્રહ્મરૂપ બારે બ્રહ્માંડમાં આ બધામાં અખિલ બ્રહ્માંડમાં તુહી 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 ના જાપ આ બધા દેવોમાં એકલો ચૈતન્ય દેવ જગમગ જ્યોતિ આ બધું ક્રમનું પૂછું છે નાશવંત અજ્ઞાનથી બનેલું અહંકારથી મનથી ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોનું કર્મ ને કર્મનું બનેલું આ નાશવંત ભંગાર છે આનાથી નિવર્તી અખંડાકાર નાશ થાય જ નહીં એ જ્ઞાનનો કદી વિયોગ હોય જ નહીં આ સદગુરુ મળ્યા સર્જનહાર જેને સર્જનહાર મળ્યા હોય પુરાણ પુરુષ મળી અને જેની ભક્તિ સેવી હોય અને હું ને મારું અવન કરી જે ટાળ્યું હોય એ આત્મા પરમાત્માથી જુદો ન રહે ભગવાન તારા મન તું ભગવાન તું તારી જગ્યા પર તું નથી જે ભગવાનની ભક્તિમાં આવે છે એ ભગવાન એ દેહમાં કામ કરે બળી રાજા ન થાય દ્વાર દ્વાર જીવન મુક્ત કહેવાય જનક રાજા હતા એ વિદેહી શું કહેવાના હું નતું તમે હતા કોણ અષ્ટાવક્ર તાર સુખદેવ પરીક્ષિત હાથ ધનમાં આ હું ટાળી અને તું થઈ ગયું પછી કેમ દેહ નો કાળ તો કોઈ વાંધો નથી જો ખટવાનું આજની વાત ને કોઈ એમ કે આ ઉજ્ઞાન બધાન થાય તો જો તોરલ ના આજ્ઞાન હતું આપણા કૃપાદેવ ના શરીર નું ભાન ભૂલી જતા હતા શું વ્યવહાર કરતા હતા પણ અમે જે દારી છીએ એ ખૂબ વિચાર કરી તાર મોડ મોડ ખબર પડે છે આવી દશામાં વર્તનાર સ્વાવીવર ની અવસ્થામાં સ્વાવીવર ના તો આપણે શું રોજીએ તારી બોલતો ન આવે આ અવસ્થામાં અજ્ઞાન હતું પણ તમે નાસીપાસ ન થતા એ પૂર્વજન્મમાં ભક્તિ હાસામાન્ય એબિલિટી નું પરિણામ હતું આ જો મયુદ્ધના સાધુઓના અવતારમાં ભક્તિ હાસામાન્ય કરેલી નું પ્રમાણ હતું તાર શબરીબાઈ ને કોઈ એમ કે ખાવા ને રવા ને હોય ને ઝૂંપડી રોજ સારી ખાવા બોરોથી પરમાત્મા પ્રાપ્ત આગલા જન્મનો બ્રાહ્મણીના અવતારનો પુરુષાર્થ હતું સદ્ધર યોગ અને લાયક થયેલું જીવ હતું તો જુઓ આ બીજા અવતારમાં તાર ધ્રુવ પ્રહલાદ સુધનવા કરણ જો બીજા અવતારનો સગાર છે તારા જળ ભરત એટલી મસ્તી ભોગવી હતી પણ જો આગલી સમર્થી આગલી ભક્તિનું પરિણામ હતું ભટ્ટ રાજાના અવતારમાં જે બધો સાધન કર્યો હતો એ વશમાં ભૂલ ખાઈ ગયા સંગદોષથી પણ જુઓ એ બળ એકદમ જાગૃત રાખે વાત ન દૃષ્ટિ બાર ન કરવી ન કરવી તો હરિચંદ્ર
હરિશ્ચંદ્રના આગલા જન્મની ખબર છે? શિબી રાજાના આગલા જન્મનો પરમાણ તમે જોઈ જુઓ. ભક્તિ કરતા કરતા અધૂરો યોગ રહ્યો હોય તો આગલા પુરુષોનો પરમાણ છે કઈનો મનુષ્યનો અવતાર આવે. એનામાં એટલી પરિપક્વતા હોય ને પરિપક્વતા હોય એને ભક્તિ પ્રાપ્ત થતા વાર ન લાગે. સૌભાગ્ય હતા એ પૂર્વ જન્મનો યોગી જીવ હતો. ત્યાં જુઠાભાઈ એ પૂર્વ જન્મના શરીરધારી ગમે હતા પણ યોગન લાયક હતા. તો આ શરીરના માટે કોઈ વેલો કરવા નથી, હાથ મિલવા નથી જન્મ થયો. આગળ આવતામાં કશું નતું. ધરતી અને ઈરેની જે ભક્તિ સેવી એનું પરિણામ હાથ મિલવા જન્મ થયો છે. અને એવી બાળક અવસ્થામાં ભક્તિ પ્રાપ્ત થઈ અને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. આ કોઈ હંતાડેલું નથી. તો પૂર્વ જન્મનો આજે આપણે ન હોય તો વર્તમાનના ભાવ શુદ્ધ કરો, વર્તમાન ફેરવો. ભૂતના અને ભવિષ્યના લોસા કરી કહો તો વર્તમાન નહીં સુધરે. પણ વર્તમાનમાં તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે. જે ઘેર ઉપર અનાદિકાળથી આપણે જે વર્તન કરીએ છીએ એ ખરેખર ગંદુ વર્તન છે, શુદ્ધ વર્તન નથી. એટલે આપણે બંધનમાં જઈએ છીએ. પણ સત્પુરુષ મળ્યા પછી વર્તન શુદ્ધ થાય. શુદ્ધ એટલે આપણો આત્મા બંધનમાં ન આવે. આપણા આત્મા છીએ. આત્માના કાચા હોતરના તોતડો બધેલો નથી. મહેમાન આવ્યું છે, જતું રહેવાનું છે. આપણા આજુબાજુ જીવ છે બધા પર ભરાયેલા છે, પર ભરા જવાના છે. ઋણા સંબંધથી જીવ છે, આત્માઓ છે, અંશો છે. શરીરના પરુના દેહ નો મોહ નથી કરો. મય ચૈતન્ય દેવ છે, જગમગ જ્યોતિ નિરાહારી. આ વિષયોને કોઈ હોતું જ નથી. એવું શુદ્ધ બુદ્ધ આત્મા છે. જો મદાસાના બાળકો હતા, હાથ બાળકોને સ્વરૂપનું જ્ઞાન થયું છે. આત્મદશા પ્રગતિ નિર્વિકલ્પ. મદાસાના તારા ધ્રુવ બાળક હતું, પ્રહલાદ બાળક હતું, સુધરવા બાળક હતું, સનંદ કુમારો બાળક હતા, ચેલૈયો બાળક હતું, હરિશ્ચંદ્ર રોહિદા બાળક હતું. પણ જુઓ ભક્તિનો પરમાણ. તો આજે આપણે તમે આગલા પુરુષોનો પ્રમાણ લો તો આપણામાં માઇક ઓગલાય છે નીકળી જાય. અરે આપણે બોલાય જેમ તેમ, આપણે જેમ તેમ કેમ કરાય. આપણા હૃદયમાં આત્મા દેવ છે. દ્રષ્ટિ જુઓ તારા આ મમત્વ કરો છો પણ મૂળ ભૂમિમાં આત્મા દેવ છે. એના પર અહંકાર થી આ બાયને દ્રષ્ટિ ફેંકો છો. આ બધા તમે જુઓ છો એ તમારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. જો અહંકાર નું આવરણ ભેદાઈ જાય તો આરમ પારા નહીં મળે, બારા નહીં જાય નહીં છાના. ખાતો પીતો ને બોલતો નિત્ય નિરંજન નિરાકાર જીવે તેહાનું જન હોશિયોતા જગ પાવન કરવા અવતર્યા ઉતાવા ભૂમિનો બાદ જીવે તેહાનું જેનો કાળ તો કી કળ થઈ રહ્યો કોમ ક્રુદ કે દિલો આશા પીશાચા દાસીઓ થઈ રહી. મને ગાતા નથી આવતું. પછી ઓહલી દશામાં એ મરણા ભલા રે પરદેશના અહારું કોઈ માટીઓ બરફે જનાવરો શેજી ભંડારા હોય જીવરે ધને તેહાનું જગપાન કરવા અવતર્યા. જો આ દશામાં બાળજી આગળ આપણા આગળ રમી જશે. કૃપાળુદેવ આ દશાના પુરુષ રમી જશે. એટલે એના જે વસન છે એ વસન આપણે ઓળંગી અને બાયા આગળ જતા રહ્યા છીએ. ભક્તિ તો આપણા અંતરમાં પડી છે. જો આપણું આચરણ શુદ્ધ કરીએ તો ભક્તિ તો મથી ઉદ્ભવવાની. અંતઃકરણ હોય ઉદળું જળ પિંબર કરી જાય સર્વ લાગે શુદ્ધવા એ મહાપદ નો મહિમા. જો અંતઃકરણ શુદ્ધ થાય તો ભક્તિ તો મથી ઉદ્ભવવાની છે. કૃપાદેવ કહે છે
જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોત, સાધે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. સાધે એટલે એ પરમાણુ જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ કરે તો એના આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય 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 અને થાય. જે કોઈ હોય સત્યનારાયણની કથામાં પ્રમાણવતા હશે કે સાધુઓને ભક્તિ કરી તો બીજા અવતારમાં જો મરજોત થઈને આત્માનું જ્ઞાન થયું. કઠિયા લાકડો શીખાનારા ભક્તિ કરી તો જો બીજા અવતારમાં ગુરુરાજા થઈ રામની ભક્તિ કરીને મોક્ષ થયું. આ પ્રમાણ આવ્યું છે કે ભક્તિ સ્વથી થાય કે બધાથી થાય. ગમે તેવી સ્થિતિ ધન હોના કરી શકે અને ભિખારીએ કરી શકે. પૈસા ન હોય ભક્તિ કરી શકે ને પૈસા વાળો ભક્તિ કરી શકે. પછી ઉલટા મુખ નો રાજા ભક્તિ કરીએ બીજા અવતારમાં જો મનુ રાજા થાય. હે મનુ એ ભગવાન નો અવતાર ગણે. બધા શહેરમાં દંડેરું પીટાવ્યું કે આ બધા જીવોના પુંજી પૂરું થાય છતાં મારું પુણ્ય જીવાય. હું પડદાનો કરેલો ખાઈને જીવન જીવું. ઈચ્છા રહિત સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ એ સ્વરૂપ સ્થિત રહી અને મનુ રાજા જીવ્યા. જો આગલા જન્મનો ઉલ્કા મુખ નામનો રાજા ત્યાર બીજા તુંગ રાજાએ સત્યનારાયણ વ્રત કર્યું. એ બીજા અવતારમાં દશરથ રાજા થયા. જો શેર જગ્યાથી ભક્તિ નથી થતી ત્યાર બ્રાહ્મણ સત્યનારાયણ વ્રત કર્યું. બીજા અવતારમાં સુદામા થયા. પણ સુદામાની ભક્તિ જોવા જેવી છે બધાને. 16 હેલીમાં બેહ્યો હતો, ઘર ઉપર કૂતરો સડી ઉતરતો ઘરમાં, પણ ભક્તિ નથી સુકાય દરિદ્ર અવસ્થામાં. માઇક વાંચા નથી કરી, પૂર્વનો કર્મ ગ્રહ હતો. તો એવા સંજોગોમાં વર્તી નથી લગાડી. તા હરિચંદ્ર સેવા એવો જે હરિચંદ્ર સતવાદીઓ કાશનો પૂરો લઈ અને કાશીના બજારમાં ભર્યો છે એ વખત અહંકાર હોય તો રહ. જો કૃપાળુ દેવે ઘંટિયા 12 ઉપર રહી અને અડોળ સ્થિતિનું જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ હરિચંદ્રના અયોધ્યાની ગાદી ઉપર કાશનો પૂરો લઈને બેસાડવા કર્યો છે. એ વખત આ અડોળ સ્થિતિનું સ્વરૂપ કોઈ અપેક્ષા વગરનું અખંડાકાર તાણા આજે તમે ગાગા કરો. તાણ નર દબાણથી નર રાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી અરે દેવ શ્રેવન મોગનો નમયાને કોણી સુખ દુઃખ મન મોનીએ. આહું છે રઘુનાથ નો જરિયો ડાયો તે કોઈ નો ના ઠરે. આહું છે પોષ પોંડ સરતા બાંધવા જની દ્રૌપદી રોણી. પોષ પોંડ સરખા બાંધવા જની દ્રૌપદી રોણી. 12 વર્ષ વન ભોગવ્યો. આ તો ગાતો તો મને નથી આવતું પણ આગલા પુરુષોનું પ્રમાણ બાવજી લખ્યું છે. કરે તમે હું દુઃખ 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 કરીને માય કોગલાથી ગેલા પડો છો. આટલું બધું હોવા છતાં તમે બાયણ દ્રષ્ટિ હું કરું આ તમને તમારા અંતરનો દેવ છે. એમાં શાંતિ લાવો, સંતોષ લાવો, નિર્મળ થો, નિર્વય થો, સદગુણો પ્રગટ કરો, બધામાં આત્મા ભાવ ભાવો લખી રાખજો. રોમ રોમ પરમાત્મા પડ્યા અંતરિક્ષ ભગવાન દોઈ રહ્યા છે. આ ભૂમિકામાં કોઈ ન થાય તો કોઈ ને પણ ઠરી જજો, ઘી ઠરી થઈ જજો, અંતર ધન કરજો, આત્મા પર આવજો. તો એ બધા પ્રતિજ્ઞાપૂર્વક શું કે તમે આત્માઓ છો. આત્મા પર અહંકાર નું કલંક છે એથી આપણે રખડતા થયા છીએ. તો આજે ભગવાન આપણને મોખવાડ્યો હોય તો આ અહંકાર નો નિરોધ કરવો છે. આપણે ઊની જગ્યાએ તું નું રાજ કરવું છે. કેનું અહંકાર છે એ જગ્યાએ ભગવાન નું રાજ થાપો, હૃદયમાં એ રામને થાપો, આત્મા દેવને જાગૃત કરો. આત્મા ભાવ જે આપણી સમજણ થી જે જગત ને જોયું છે એ આપણી સમજણ વેગળી કરી મહાપુરુષોની સમજણ મહાપુરુષોની દ્રષ્ટિથી આ જગત ને જુઓ
તો ભક્તિ તો મળતી પ્રગટ થવાની. જેમ જેમ અંતરનો માર્ગ બંધ થાય, રોકાતો આવરણ ઓછું થાય, પાછું થાય, તેમ ભક્તિનો ઉદય થવાનો. ભક્તિ તો મહાસાગર છે, જ્ઞાનનો ભંડાર છે. આત્માદેવ એ અખંડ દરિયો છે, વિશ્વનો ધરી છે. ત્રણ કાળનું જ્ઞાન આત્મામાં છે. કદી નાશ થાય ન થાય, કદી ના થાય એવો આત્માદેવ તમારા પાસે. આવો ભગવાન જેના શિર પર સર્ગના હાર સોહી નર સિદ્ધ ને ડર, કેસરી કેરો બાર નિડર થઈ વનમાં ફરે. ઈંડા હુआ તો લગી ભૂષણ કાભો, જો લગી પડદે પડ્યા, ગુરુ ગમથી પડદા તૂટ્યા, જઈ ગગન ગર અડિયા. રે જેના શિર પર સર્ગના હાર સોહી દર સિદ્ધ ને ડર. અરે તમામ ત્રણ લોકનો નાથ. ઉપર મોથા એ પરમાત્મા, ધરતીના પથરામાં એ પરમાત્મા, એ પરમાત્માનો વાક્યો, એ પરમાત્માના સંસ્કારો, એ પરમાત્માની ભૂમિમાં આપણો અવતાર અને આપણા ભગવાનનો જ્ઞાન હૃદયમાં છુપો રસારો. જો કોઈ જગ્યાએ ડંકોળો નથી. ભગવાન એ અહંકારના પૂરણ છે. દરેકના અહંકારના પાછળ પરમાત્મા છે. તો જે આપણી અજ્ઞાનાવસ્થાથી જે સમજીને આપણે હું મારું ખરું કર્યું છે, આ ગોઠ નીકળો. એનાથી જ્ઞાનીના બોધથી હું અને મારું આ અજ્ઞાનાવસ્થાનું મોટું લક્ષણ છે. અને આ ગોઠથી નીકળો તો મા એકલો દેવ છે, ત્રિલોકનો નાથ. આત્મા છો તમે, સદગુણોનો ભંડાર. તમે એમ કહો કે મારાથી નથી રહેવાતું, પણ તમે હું થઈ નીકળો છો નથી રહેવાતું. નકા આત્મા ધરતી જેવો છે. મેરું એ જગ પર જેનો મન દગનારે, ભલે ભાગી પડે બ્રહ્માંડ રે. આ બ્રાહ્મણ પડેલા નતા. આ ગંગા સતી આ હાડકોટના પહાડ ગોમ છે. કરશનસિંહ ના ઘેર થી આ હાહુ છે ગંગા સતી, અને બોધ કરે છે. શીલવંતા સાધુને ફરી ફરી નમિયા કોણ બાઈ, શીલવંતા સાધુને ફરી ફરી નમિયા કોણ બાઈ. જેનો બદલો નો વર્તમાન આપણે બધા છીએ એ આ કઈ અને બદલાઈ જઈએ છીએ. તમે આત્મા કઈ અને એ આત્મામાં ઠરે એ જ્ઞાનીની ભૂમિકા. આત્મા કે તો સમાધિ થાય એમ કહી ધરી મૌનતા શહેર સમાધિ મોન. એ તમે ન માનતા કે કૃપાદેવ બોલતા બંધ થઈ જાય. મુનિ અવસ્થા એટલે નિર્વિકલ્પતા. તમારા અંતરમાં દેવી આ બધા પરમાણુ કવા મોદેવ આ લાકડકુટ બધી બંગાળ જળ ને જળ ગણ અને ચેતને દેવ રમી રમયું રમે છે. ગઢગઢમાં સચ્ચિતાનંદ રમે છે. આ બધા જળ શરીરો, લાકડો, નાળો, કુંભારના લેબાનો લોયો નતો થયો છે ને મટી જવાનો છે. પણ આમાં ચૈતન્ય દેવ રમી રહ્યો છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ ભગવાન. જે ભગવાનની ભક્તિ આપણે માગીએ છીએ એ અહંકાર જો દૂર થાય તો ઓછી પ્રગટે તો બધામાં સવાઈ જાય. ઓનો પડદો આટલા છે, આવરણ ઓને કહેવાય છે. આવરણ ઉઠી દૂર હો તો હરિયું ભગવાન છે. એ જો આપણા અંતરમાં તો આવી ગયેલા છે. આજે આપણે વાતો કરીએ છીએ એ ભગવાન પ્રેરણા કરતા બોલા છે. ઈવાનો અનુગ્રહ થતા આપણે છીએ. પણ પડો છે અહમ. નકર જો અહમ કરી ચુકા તો બધાની સૂર્યની કિરણો ફેટો મોથી જ્ઞાન બોન ઉગ્યો ગડા ભીતર અખંડ જ્યોત લેલા. સૂર્ય ઉદય થયો, જ્ઞાન થાય કદી નો નાશ ન થાય. ત્રિકાળ થઈ ગયો. જન્મ નથી, મરણ નથી, જાવણ નથી, આવરણ નથી, અદ્વૈત છે. ત્રિકાળ સત ચિત્ત અને આનંદ અંતરમાં દેવ અને આ બધા દેવ બાજુ પરમાણુ છે કે તમે ભગવાન થો. આત્મા પ્રતીતિ આવે એ બધા ભગવાન ગણ્યા. અહંકારથી મટી જાય મોટો દેવ પ્રગટ્યો. આત્માની દ્રષ્ટિ થઈ અને કૃપાદેવ કહ્યું છે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ
હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નીર. જો તમે થોડા ઠરો, અરે તમે શું છો? આત્માઓ છો. હું જે વાત કહું છું તમને એ આત્મા કહું છું. જીવ ક્યું, અંશો ક્યું, ભગવાન ક્યું, પણ આત્મા છો. આત્માઓ છો બધા, સિદ્ધ તમે આત્માઓ છો. સ્વરૂપ નું જ્ઞાન તમારા આત્મામાં પડ્યું છે, પણ તમે અમે બધા બહિર્મુખી થઈ ગયા છીએ. તો હું તમારો આશ્રય કરું છું એ ખરેખર આ ભગવાનના સમક્ષ કહું છું કે તમારામાં મારી વર્તી નિર્મળ કરી ને મારા અંતર્જન્મમાં થઈ જવું છે. મારા અંતરાત્મામાં ડૂબકી ખાઈ જવી છે. હમન તું તો દફતર ગુમ. આ કરવા હારું હું તમારા દર્શન માંગુ છું. આ બધામાં તમારા દેવનું દોહન કરું છું. મારે તમારા ભૂતો ગમે તેવો હોય, તમારો ધન મિલકતો ગમે તેટલો હોય, પણ મારે એક જ જોવું છે કે તમારામાં ચૈતન્ય દેવ રમશે, આત્મા દેવ, અને એ દેવ મારા અંતરમાં છે. રાગ અને દ્વેષ ટાળવાનો આ માર્ગ છે. રાગ અને દ્વેષ વધારવાનો આ માર્ગ નથી. પૂજા કરવાના ઘણા હોય, પણ પૂજા કરવા આવે એ ભગત હોય. બધા આત્માની પૂજા આપણે બાજી કરતા તાર ભક્તિ હતી. પૂજા કરાવવા આવે એ ભક્તિનો માર્ગ નથી. એ તો અહંકારી જીવ છે, જગતવાદી જીવ છે. મેં બરાવું શિવ રાવણ ના જેવું આવ્યું હતું. ભક્તિ તો ખરી, પણ વ્યવહાર ભક્તિ આવી. પણ જેના પરમાર્થ ભક્તિ થાય ને શું થાય? જો તુલસીદાસ, મીરાબાઈ દાસી, હે શ્રીમતી ભક્તિ લાગી છે લવરાજ સ્વામી ને, તાર દાસ તો હું દાસી છું તમારી. તારે સૌભાગ્યની ભક્તિ આવી છે, તાર દાસત્વ ભાવ છે. તુલસીદાસ, મીરાબાઈ દાસી, કબીર દાસ, કેના દાસ? ભગવાનના દાસ. ભગવાનના દાસ. ભગવાન આગળ આપણે હું ત્રણ લોકનો નાથ, ધરતીનો ધણી, વિશ્વ રચના જે વિશંબર, સ્વરૂપના જ્ઞાન વાળો સર્વજ્ઞ દેવ, એના આગળ હું. આ તમે જોજો, જોઈને પછી ભક્તિ કરો. ખરેખર ગ્રંથિ આપણા અંતરમાં પડી છે, અને આ ગોઠ ટાળીએ એનો ભક્તિ છે. તો આપણું અભિમાન ગાળી નાખી અને આપણા હૃદયના રોમને પ્રગટ કરો. આપણા હૃદયમાં જે ચૈતન્ય આત્મા છે એવો પ્રાણી માત્રમાં સતચિત આનંદ આત્મા છે. આગલા પુરુષોના પરમાણુ છે, પણ શા મનની સ્થિરતા થાય તારા દેવ પ્રગટ છે. અને કહ્યું છે બાપજી, હે મન મત ડોલે, पर्दा झट खोले, घटो घट बोले, ओ हम है तुझ मन, पर्दा प्रगट बोले. सेवो हे मन मत डोले, आ बधाમાં આત્મા ભાવ કરવો એ મનની સ્થિરતા કરવા છે. આ હુનમાં અનિયમ જનસે વેગળી કરવા છે. હે મન મત ડોલે, पर्दा झट खोले, हाँ घटो घट बोले, ओ हम है तुझ मन, पर्दा प्रगट बोले. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही, उदय अस्त नहीं भर. अखंड एक रस ब्रह्म में मन करो विलीन, सदा ब्रह्म सुखिया रहो, लेश न थाओ दीन. जो आ एक वाक्य कह્યું છે, વિચાર તો હું કોણ છું, આવે જે પરિણામ તે પરિણામે પહોંચતો કોને જીવ વિશ્રામ. જો શાંતિનો માર્ગ વિવેકથી વિચારતો કલ્પિત પોને બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. આ બાજીના વાક્યો છે. તો બધા પુરુષોના વસનો મેળવવાનું કારણ છે કે આપણા અંતરને ઠારવું છે. આ તમારા બધામાં આત્મામાં ભ્રાંતિ પડી છે, નકે તે બધા કારણ કારણ થઈ જાઓ. અંશો છો, સેલે કિનારા છો. એક થોડા ઠરી ક્ષમા, શાંતિ, સમતા અને સત્ય જે આત્મા છે તમારા અંતરમાં બધામાં આત્મા છે. આ ભાવ કરો તો જગતના રોગ થી તમને નીડે ખોળાય નહીં દે. અંતરનો દેવ જાગૃતિમાં થોડો આવે તો તમારો પ્રકાશ આવે, એકદમ મસ્તી આવે, જાગૃતિ આવે કે અરે હું મુર્યા, અરે ભગવાનમાં ભૂલ, હે મારા અંતરમાં ભૂલ થી હું ભગવાન થી વિમુખ કરું છું ને કે મારા હૃદયમાં વનબાજી કહેતા સંવર્તી કરવા. કા ગોરા કોઈ કહે ગુણહીણા ગુણવાન, સૌ
સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. જ્યારે ફરવાની શરૂ શહેર બજાર, બહુ નિર્ધન નજરે પડે દુખ્યો સૌ સંસાર. આ બાજુના વાક્યો છે. ધન ધામ ને ધરણી તણી મનમાં કરું છું કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મારેલા રામના. સારું થયું જીવ્યા હજી કોઈ પુણ્ય થી પરવડો, ગઈ પર પાછી ફેરની આવે કાળનો નિશ્ચય કરો. જેને તું માનસ દે એ તું ચેતન સર્વે, જેને તું માનસ દે એ તું ચેતન સર્વે. બીજો જે કોઈ માન દે તે જ બંધન તેને હોય. ભોળ કહે ભટકીશ નહીં, માની લે મનમાં. સમજીને હોય તો કરવો નથી કોણ. હું સમજીને આત્મા સ્વરૂપ ભગવાન. આ એક પુરુષે કહ્યું છે કે સમજેલા ન તો મારા ફરી ના બોલજે, સોરેલા સર્વ ઉદ્માન. સમજેલા ન તો મારા ફરી ના બોલજે, સોરેલા સર્વ ઉદ્માન. ભૂતનાથ શરણે બાણે કયો જો, હું પદ તો નથી ન મારો નાથ. સંતો ભાઈએ સમજણની એક વાત. આ આગળના પુરુષોનો પ્રમાણ છે. આપણે બધા છીએ પણ હું સમજવાનું સ્વરૂપ ને સમજા, આત્મા સ્વરૂપ ભગવાન ને છેલ્લી સમજણ એનાથી આ વિશ્વ છે. આ બરાબર એ ખલખલી ગયું છે. આ બધા વિશ્વને ધારણ એ પરમાત્મા કરી રહ્યા છે. એ માની ઉત્પન્ન થયેલા છે. બધા એ મારે આયા છો ને મટી જાઓ તો એ મહામાઈ જાઓ. આપણું ઘર છે, આપણું સ્વરૂપ શું સ્વરૂપ. જે સ્વરૂપ સમજાવના પામ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવંત. આવું તમારું સ્વરૂપ તમારી સમક્ષ છે અંતરમાં અને બાયને બધે. તો વશમાં અહંકાર થી જગત છે. જળ ને જળ જોડ્યો નથી, ચેતન ને ચેતન જોડ્યો નથી. વશમાં અહંકાર થી આવે સંસાર એને. અને જળ ને જળ દ્વારા એટલે શરીર એ આ ભેદ જેવું છે. જળ તારા આત્મા દેવી ચૈતન્ય છે ત્રિકાળ, નાશ થાય જ્ઞાનગણમાં. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવું ચૈતન્ય ને ચૈતન્ય દ્વારા અને જળ ને જળ દ્વારા એના આ વસલી ગઠ તૂટી જાય. આ ગ્રંથિ છે. હું કરીને બસમાં રાવણ બેઠો છે. આ અહંકારમાં રોગ રહેશે તો ભગવાનની ભક્તિ કરી નિર્મળ થઈ નિર્વેર થઈ. આ વર્ષમાં જો ક્રોધ છે એ નાગણીઓની લઈ જાય તારા આ વાન દૂર કરતા શીખો. કોઈને પ્રતિજ્ઞા લેવી છે ક્રોધ ન કરવો. ક્રોધ ન કરવો શેમ બધા હશો. આ નિર્માતા છે તારી. આ રાજ કરીને આ સુપા બેન લેપડ પર દૂર કરીએ રોગ દાદી રાખીને ઉપર પર બધી વાહ 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 થાય. પણ મોય થોડું ઉઠ્યો વખત તારે લોભ ન કરવો, સંતોષ કરવો કોઈ એટલે છે. આ શરીરમાં આત્મા રસ ત્યાં સુધી એકલો સંતોષ ધારણ કરો બસ. નિર્વિકલ્પ ભગવાન તું ઉતારો સુતાર કરો. ઈર્ષા ન કરવી એવું કોઈ એટલે છે. ઈર્ષા બીજા જીવ ઉપર ઈર્ષા ન કરવી. આપણું તપ સંગ્રહ સમ થતું કરીએ છે બધા. આ પણ આ સવાઈ જાય છે, તપનો નાશ થઈ જાય છે. તો ભક્તિ કરવી હોય તો આ દૂષણો દૂર કરો ને સદગુણો ધારણ કરો. જો મહાપુરુષે ગુણ બતાવ્યા છે દુર્ગુણ દૂર કરવા ને સદગુણો ધારણ કરો
તો દુર્ગુણોની ભૂમિકા મટી જાય, સદગુણો પ્રગટી જાય. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત, ત્યાગ, વિરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદા સુધાર, તો ભગવાન તો પ્રગટ થવાના. બખ્તર પહેરો, બખ્તર ન પહેરો, કોઈ કઠોર વસન બોલે તમને નહીં લાગે, એ બખ્તર પહેરો. કેવું ક્ષમા, કેવું ખડક લીધું નથી હાથ, હે ધીરજની ઢાલો મેલી નથી ધરકતી, તને કેમ કરી મળે મોજ, જીવરેલા જન્મી. એ તો મને ગાતા નથી આવતું, પણ આ ગુણો આપણા હૃદયમાં પડ્યા છે. એ તમે બધા જોશો, તમે દબાતા ને. પણ જુઓ, આગળ મને ન કહેવું હોય તો સોનામાં ન કરજો, પણ આ રોગને ધોઈ નાખજો. શુદ્ધતાના ભાવ કરજો, અમીમય હોઠ કરજો, ખટાશ કાઢી નાખજો. પણ અહંકાર રહે તો ગરવા જેવું કરવાનું, તમારી ભક્તિ નહીં રહેવા દે. કેમ કે એ મૂળ દરવાજા દોઢીદાર છે. મોક્ષના માર્ગમાં હું એ દરવાજામાં આડો ડુંગરો છે, આવરણ જે છે એટલી દાસત તો બધા પુરુષે બતાવ્યું છે. અભિમાન ગાલી નોકરી બધા તું ને તારું કરવું એ શું કરવા, પોતાનું આવરણ તોડી નાખવા. તમે એ કરો એ મારા હારું નથી, હું કરું એ તમારા હારું નથી. તમે લખી રાખજો, સૃષ્ટિમાં ભૂલ નથી, આપણા અંતરની ભૂલ છે, આપણા પરમાત્માથી આપણે વિમુખ છીએ, બાયણે છીએ. આપણી સુરતા આપણા આત્માદેવ ભગવાનમાં મળતી નથી. સૃષ્ટિની ભૂલ તમને ના મારે, સૃષ્ટિમાં તો બધા અંશો છે, આત્માઓ છે. પણ જો આપણે ભક્તિ કરવી હોય તો બીજાનો અર્થો નથી લો. ભક્તિ કરવા, ભક્તિ કરેલાનો પરમાણુ જુઓ, અંતર્ધન થયેલાના વિભાવો દૂર કરી, સ્વભાવ શુદ્ધ કરી, અંતરાત્મામાં જે ઠરી જશે એવા પરિસરોમાં જો પેલું એક ભજન છે, એ ભજનમાં એ કડીઓ કરી છે. કાઈને સમર ભોળી આત્મા જીવ જવાન આયો, એ સાહેબો સમર ભોળી આત્મા પિંડ પોણી નો ગળિયો, હરિચંદ્ર સરીખા રાજ આજણે અયોધ્યાગઢ છોડ્યો, સતના બોધા સતનો સુકિયા ભર્યો નિસગર પોણી. આ ગામો ગાતા ગાતા આગળ જે છે, પણ આત્મા દેવમાં ઠરેલા જીવો બાહ્ય દ્રષ્ટિ કરી જ નથી. બધા પરિસરો આવી જતા રહ્યા, એ જતા રહ્યા અને પાછા એના થાય માર્ગ ને પરાય નું બને. તો અત્યારે આ માર્ગે જવું હોય તો ઠરજો. સદગુરુ અમે આપણે આ કોણ અથવા બાજુમાં વાંચ્યો, હું આમાં કોઈ હંતારેલું નથી, બોલતા આવેલ જ્ઞાન ન માનતા. જો બીજો કે તમે બાપુ મને હો, પણ હું આ ગરદણીતું છું, મારા આમાં કોઈ નથી. ખેર આરું બાપુનું પાણી પીવા જમ લોક કરતું હતું, એમ આ ખોટું બાવજી મને કરે છે. પણ તમારું બોલેલું ખોટું પડે, તમારા ભાવ જૂઠા પડી, અને તમારા ભાવ કરવો હોય તે દશાના પુરુષ હતા અને એનું યોગ બળશે. એને ખોળે આપણે બધા જીવ છીએ, એના બધા એનો સંતોન છીએ. હું તમારા બધાનો ભાવ જાળવવા બેહું છું, પણ મારી એ દશા સર્વજ્ઞની દશા નથી. જુઓ આપણે માર્ગે જવા માંગીએ છીએ. ખાલી કહી બાપજી નો વસન જ્યાં સુધી નિયમ બાળવતા હોય તમને જીવનમાં વિવેક અને વર્તન નહીં ફળે. એ તમારે લખી રાખવા જેવું છે. કેમ કે આ રાગ રાગણીમાં જાય છે. હું આત્મા કયું તો તમે તો સો ના સો, હું એ શું નહીં. એટલે મને જ્ઞાન નથી, તમને શું થવાનું છે. માસ્તર ભણવો હોય તો નિહાર્યા સાથે ભણવાનો છે. તારે ડુંગરે દીવા કરવા દો, દીવો થાય. દીવો તો જો બળતો હોય તો કરવા દો તો દીવો થાય. તારે ઓઢણી ગાય ને હેડ કાઢવા હો વળો બે હીરો તો દૂધ ના કરવાનું છે. વિયાયેલી ગાય હોય ને બે દૂધ ના કરવાનું છે. ને ઘી મળે, દૂધ મળે, બધું મળે, સેવાય મળે અને સોના મળે, ચાર મળી. તારા ઓઢણી ગાય હોય, તારા અનુભવ જ્ઞાન ન હોય, એ ન હતા બાવજી લાખ ફેરા કયો, એ તો એક નામ પાડી દીધું. પણ એ તો એ સર્વજ્ઞ દશાના પુરુષોનું નિશાન છે. આ તો એને ખોળો છીએ, આ તો એની સહાય મારા પર પડી
એટલે તમે બધા ભાવ કરો છો, પણ ખરેખર એ પુરુષોની કૃપા દ્રષ્ટિનું ફળ અવર્થ ન કાઢતા આ આપણા જીવનનું પરિવર્તન કરીએ તો થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય. હધારે હુરો જે સાધતે મુક્તિ લે. હું આવું છું મારા હારું આવું છું, તમે આવશો તમારા હારું આવું છું. પૂરવાનું કોઈ નિયમનું બધેલું હોય, હું હોય બેહું છું, તમે એ બેહો છો. બાકી તમારામાં ઓછું નથી ને મારામાં કોઈ વિશેષ નથી. મારામાં આત્મા છે એ તમારામાં આત્મા છે. તમારામાં નિર્મળ દશા છે તો જ મારામાં છે નહીં. જો હું ખરું કીધું, આ હું તો મનનો પોહેલો પૂંજા ને સોલા ને ચોખા ને ફૂલોના હાર પડે છે એટલે બેઠો છું. પણ આ તો રાવણ વંશ ગણાય. ઓ ના ભૂલ ખાધેલા કદી નથી તર્યા. અહંકાર હોય ને અહંકારને પોષણ મળે એ જીવો બુડી જા, અનંતકાળથી બુડી જશે. પણ તર્યા શિષ્યા કે અહંકારને મારી ને નિજ પદ પર હૂતો હે, સ્વરૂપ ઉપર. કૃપાળદેવનું વાક્ય છે કોણ? મારો અહંકાર મીર નિજ પદ પર સૂતો હે. એવો જે આત્મા દેવ છે. અરે રે આપણા અમરલોકના નિવાસી છીએ. અરે તમે અંશો છો, અરે તમે ભગવાનના છો. અરે તમે એક ફેરો તો એમ કહી દો કે અમે લોકના નથી, ભગવાનના છીએ. માના ભાડા થઈને બેઠા છો, નાતના થઈને બેઠા છો તો ભક્તિનો માર્ગ નથી. આ ગ્રંથિઓ ઓળંગે ભક્તિમાં જાય. માનો ભાનો ગોમનો ઘરનો જ્ઞાતિનો દેશનો કાળનો વસ્તુનો આ સંસાર છે. આપણે તો અમદાવાદમાં ધર્મશાળા થાય છે કે એક ધર્મશાળા કહું થાય છે, પણ બીજા આમ તો પહેવા દો તાણે ઓમ કહેવાય છે ધર્મનું આશ્રમ. આ મારા મંદિરનું મહાદેવ કરીશું અરસલમાન. તે પછી બધા કી કા તો પરમાર્થનું કોમ છે, પરમાર્થનું કોમ છે. મૂકો સારું પરમાર્થનું કોમ હોય તો ખરું છે. પણ મૂક મને એક ભાઈ મળ્યા હતા, તે ગોય જોને લેબુસમાની મૂર્તિમાં બેહાડી છે, એક ખૂણામાં રાખીએ તન. અરે કી કહું મૂકું પરમાર્થનું છે મદદ રખાય. જો પરમાર્થનું કોમ હોય તો હવે ન કોમમાં આવે. મૂકું લેબુસમાં એ દેવ છે, તમારે શું બગડેવું છે? ઓ હેરે એ ભાગ આલી અડધો બધા વહીવટમાં એટલે કે નથી અમારા ભાગ જોઈતો. એટલે અમુક ભાગ સમ નથી જોઈતો. તાણે વ્યવહાર ધર્મના ઉપર ભક્તિ માન્ય છે એ તો સંસાર સ્વભાવીમાં, પણ પરમાર્થ દ્રષ્ટિના પુરુષે અહંકાર મીર મારી આત્મા સ્વરૂપ ભગવાન સર્વજ્ઞ દેવ પરમ પિતા પક્ષા પક્ષીનો માર્ગ નથી, અપક્ષપાત માર્ગ છે, ધોરંધર માર્ગ છે. તમારા આત્મામાં જે જ્ઞાન થાય એ જ્ઞાનના માર્ગથી મહાવીરનું જ્ઞાન થયેલું, નિમિરાજાનું જ્ઞાન થયેલું, ગચ્છુકુમારનું જ્ઞાન થયેલું, રામનું જ્ઞાન થયેલું, કાગભૂષણજીને એ માર્ગથી જ્ઞાન થયેલું, બાઈમાં થયું જ્ઞાન થવાનું, તમને જ્ઞાન થાય તો એ જ માર્ગથી આત્મા સ્વરૂપ ભગવાન પરાગવન પવન બાવો લોબો નાશ ન થાય એ જ્ઞાન તમારા આત્મામાં પડ્યું. એ આત્મામાં રહો એટલે સૃષ્ટિ નથી, સંસાર નથી, દેશ નથી, કાળ નથી, વસ્તુ નથી, પાખંડ કોઈ નથી. હે જો કશું નથી, સપનું છે. આ બધું શકે સપનામાં ઉભું કરેલું છે. ઓમાં ભગત થઈ સસાવાળા આવશે ને મોટી ફોજ લાવે છે, મેં આવીને બેઠા છે કે પછી હિયાળ આવ્યું એટલે હિયાળ આવ્યો પછી બધું પોગળ નીકળી ગયો. મારા પાઠ આવ્યો તો પહેલી માં સસાવાળા આવશે મોટી ફોજ લાવે છે, પછી કે રે આ તો પેલું સસલું છે ને પછી વાઘ હા પડ્યો કે હા હા બેડી મારી નાખ્યા. એમ કાળના મુઢામાં કોળીઓ થઈને બેઠેલા જગતવાસી જીવ છે. હજી તમારું નિર્ભય પદ છે. તરવારોની તીક્ષ્ણ દારો મસ્તક પર તોડાતી, તરવારોની તીક્ષ્ણ દારો મસ્તક પર તોડાતી, બંદૂકોની નળિયા મંડાતી, તોડા થળકે સાથી ભક્તો ભજન કરે કોઈથી નવ ડરે જેના રોમત રખવાળો. કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા, કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુખથી હસતા, નિશાથી જરી ન ખસતા, સામા જાતા ધસતા ભક્તો ભજન કરે કોઈથી નવ ડરે જેના
રામ તણો રખવાળો. આ આગલા પુરુષોનો પરમાણ છે. ભક્તિ કરવામાં પરમાણ છે. પેલા ડજો છે, હરિશ્ચંદ્ર ડજો, નર્ન દમયંત ડજો, શિબી રાજા डजो, सदाशा डजो, भक्ति गुंजानो है. गुंजानो धर्म भक्ति क्या आती है? करवाओ दे पहाड़ बेही हेमो ने स्वरूप નું જ્ઞાન સ્વરૂપે હું આત્મા હું છે કે એ આત્મા છે. હે ત્રિકાળ, જો જન્મ નથી, જો મરણ નથી, જો જાવર નથી, જો આવર નથી, જો એક અખંડાકાર અડોલ સ્થિતિ, તમારો દેવ વિશ્વાકાર, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે આનંદ ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, વૃક્ષમાં બીજ તું. આ મને ગાતા નથી આવતું, પણ આગલા પુરુષોનો પરમાણ છે. તો ભક્તિ કરવી હોય તો ભેદ બ્રહ્મ તોડી નાખો, ખોટી અહંતા અને હળગાઈ દો, પક્ષા પક્ષી ખોઈ નાખો, નિર્મળ થો, વિવેકી થો. શરીરના ધર્મો જે જ્ઞાતિમાં, જે ગણમાં, જે ભાઈ, જે બાઈ, જે દીકરા, જે કાકા, જે બાબા, જે વડીલ, એ હવના ધર્મો પાળો. પણ એ શરીરના ધર્મો છે. પરને પર ગણો અને નિજ આત્માના આત્મા સમજો. એ તો શરીરના ધર્મો છે. એ તો ઋણ સુખ બાનો છે. એ તો નતું નથી સર મટી જવાનું છે, ને રહેવાનું નથી પાછું. તારા આ તો આદિ અનાદિ છે. આત્મા આત્મા ધર્મ હું છે એ તો અવિચળ ધર્મ છે. એ તો જણાવવા આવનારો નથી. આજે જ્ઞાનવાન કાલે મટી જાય જ્ઞાન કહેવાય. આજે જ્ઞાન હોય ને કાલે મટી જાય એ જ્ઞાન કહેવાય. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. જહ રાગ અનવડી દ્વેષ તો મોનો સર્વથા કલેશ. જહ ઉદાસીનતાનો વાસ તો સકળ દુઃખનો નાશ. આ આગલા પુરુષોનો પરમાણ છે. અરે રે તમે આત્મા, આત્મા આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પૌન્ય મોક્ષ પંથ એ રીત. આવો જે આત્મા એને તમે શરીરના નામમાં, રૂપમાં, ઘરમાં, ગોમમાં, દેશમાં, કાળમાં, જ્ઞાતિમાં એક વ્યક્તિગત માનો છો. હે સર્વજ્ઞ દેવને વ્યક્તિગતમાં ઉતારો છો. પાપ લાગે પાપ, વળી બોલો ખ્યાલ કરીને બોલો. સર્વજ્ઞ દેવ જેના આધારે સૂર્ય ચંદ્ર જો વેદની શ્રુતિઓ છે. એક કડીમાં એવું કર્યું છે કે સૂર્ય અને ચંદ્ર જોલે તત્વના પ્રકાશથી, સૂર્ય અને ચંદ્ર જોલે તત્વના પ્રકાશથી, હોરે તેજ તત્વ તું પ્રમાણ તારો ખેલ છે. પણ એના આગલી કડીમાં એવું કર્યું છે કે સૂર્ય અને ચંદ્ર જોલે આ ભણાય ડોરે, હોરે જોલા નાખનારો કોણ, કોનો આ ખેલ છે. પછી બીજી કડીમાં કહે છે કે સૂર્ય અને ચંદ્ર જોલે તત્વના પ્રકાશથી, હોરે તેજ તત્વ તું પ્રમાણ તારો આ ખેલ છે. અરે આત્મા, આત્મા એટલે હું તમે સમજો. હે આ ભગવાન તમારા પર ઘટગેમી આવી ની છે. ઈ નિશાળા છે, ઈના તત્વો છે, ઈનો માર્ગ છે, વિતરાગનો માર્ગ છે, સર્વજ્ઞ દેવનો માર્ગ છે. તો નિર્મળ થઈ, નિર્વેર થઈ, હૃદયના પ્રગટ કરો, જાગૃત કરો. લોહેણ કર્યું છે તો ઉપર બખા રાખીને જો ભગવાનને હોગવા હો તો ભગવાન પ્રાપ્ત નથી થવાના. ઈ કહ્યું છે કે જીરેલા કા જાગીને દોષો તો તમને ઈશ્વર મળશી હોજી. હું તારા પણ આ મોહ નિંદ્રામાં ઊંઘેલા છીએ. નકર જાગો 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 જાજાપુર. જીવ જાગી જાય તો શીપમાં મોતી પાકે, મોઢા તૂટી જવા બોધેલા જ નથી. તમે આજે ચૈતન્ય અંશો છો, આત્માઓ છો.
તમે બધા આત્માઓ છો. આ તો એના પર બખાર નાખી અહંકાર રાજ કરે છે. તો આરોગ્ય આઝાદથી ફિટકારો પ્રતિજ્ઞા લો કે નિર્મળ થો, મરી જા કે તને ઝેર દઈ દો. એનું એક ફેરો ઝેર દો, એક ફેરો એને મારો, મરે એમાં પલ્લે આગલું પરમાણ છે. અને જ્યાં સુધી એ દામો રહે ત્યાં સુધી આ દેવને પ્રગટ નહીં થવા દે. હું થિયરી વેગળા કરાવ છું. તો એ દેવ આપણા હૃદયમાં એનું રોમ કહેવાય છે, અલક નિરંજન કહેવાય છે, આત્મા કહેવાય છે. એનું સ્વરૂપ પરમાત્મા છે. એ ભગવાનનું આ વિશ્વ છે. વિશ્વના ધણી ભગવાન છે. આપણે તો એક નિમિત્તમાં આવી ગયા છીએ. આ નતાન થયા છીએ, જતા રહેવાના છીએ. બે દનના મહેમાન છો. ઓગળીઓના વીરોમાં ગણેલા દન છે. તમારે કાયમ બધું કદી બનવાનું નથી. આ જશો નમલો નથી. આ ફુગા ફૂટી જશે, રખડતા થઈ જાઓ. ભક્તિ કરું કરું કરતા રહી જાઓ. ટેમ વ્યતીત થઈ જાય. ઘણા રહી જાય. ઘણો ટેમ જતો રહ્યો. આ મારા જતો રહ્યો. અમારા બારજી તારે વખત અમને એમ હતું કે આ વિશ્વમાં વળી અમારો વિયોગ થવાનો જ નથી. પણ જો આજે કરે અમે ફક્કમ ફકા થઈ ગયો અસંતાન. તારે આપણે બધા છીએ કરું કરું કરતા કરતા. જો રાવણ એવો હતો, અણભક્તિ તો કરવી હતી, પણ કરું કરું કરતા રહી હતી. એ પછી અહન જતા લક્ષ્મણને બોધ કર્યો. તાને કહીશ તમારે ત્રણ વાતો રહી ગઈ છે. સ્વર્ગની નહોણી, ખારો સમુદ્ર મેઠો કરવાનો, સોનામાં સુગંધી મેળવાની. સ્વર્ગની નહોણી ઓમ છે મંડાય, પણ આત્મા દેવને સમજી અને જે વાણી છૂટે સ્વર્ગની નહોણી છે. એ બોધ પ્રમાણે જે વર્તન કરે એ પરમાત્મામય જીવન થઈ જાય. આ સ્વર્ગની નહોણી કહેવાય, સ્વર્ગની સર્ગ કહેવાય. આત્મા દેવ ભગવાન સ્વયં જ્યોતિ નિરાવરણ જ્ઞાન પછી જે વાણી છૂટે એ સ્વર્ગની નહોણી કહેવાય. એ વાક્યો પ્રમાણે જીવનારને એ જ્ઞાન થવું જોઈએ, અવશ્ય જ્ઞાન થાય. આ સ્વર્ગની નહોણી. પછી બીજું ખારો સમુદ્ર બેઠો કે આ જે મન છે આ આત્મા દેવને જોડાવાના રાગ ને કશાય ને ઈર્ષા ને દ્વેષ ને મૌન ને બળાઈ ને મમતા ના રોગ લઈને બેઠું છે. એકલું ઝેર 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 દુખી 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 ખારો હું. તો એ દેવને જાણવા થકી આ મન શુદ્ધ થઈ જાય તો ખારો સમુદ્ર બેઠો એટલે આત્મા દેવ ભગવાનને જાણતો અમૃતમય જીવન થઈ જાય. ઝેર વિક્ષેપ ઉડી જઈ શુદ્ધ આત્માના ધ્રમધન ઉપર મનની ગતિ મટી જાય, ઠરી જાય. શુદ્ધ મન થઈ ગયું કૃપાદેવના જેવું. આનું નામ ખારો સમુદ્ર બેઠો કરેલું. આવો જે સંસાર એમાં એક આત્મા સિવાય બીજી વસ્તી થાય જ નહીં. શુદ્ધ મન થયેલું હોય તો કે આ બે કોમ રહી ગયો. પછી ત્રીજું કોમ સોનામાં સુગંધી. સોનામાં સુગંધી મેં હજી હું ફાયદો હે? તમે કોઈ વિચાર તો કરો. પણ મનખા દેવનો અવતાર એ છેલ્લો અવતાર છે. હોનું શ્રેષ્ઠ ગણાય છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર છે. આ અવતારથી પરમાત્માને પામી લો તો ભગવાનનો અવતાર ગણાય. નંદનો નારાયણ કહેવાય. સુનામાં સુગંધી ત્રિકાર થઈ જાય. જો રામ ત્રિકાર થઈ જાય, સુખદેવ ત્રિકાર થઈ જાય, પરીક્ષિત ત્રિકાર થઈ જાય. એ સોનામાં સુગંધી કહેવાય. અમરીશ, ભૂત, હરિચંદ્ર, નર, દમયંતી, તારામતી, આગલા પુરુષો આ સોનામાં સુગંધી કહેવાય. સૌ તો પછી ફરી બીજી માતાના પેટ અવતાર લેવાનો રહેતો નથી. હરિચંદ્ર કયો એટલે હરિચંદ્ર સતવાદીઓ એટલે સચમાં સ્થિર થઈ ગયું. બીજી માતાના પેટ અવતાર લે એ સત નથી. ફરી અવતાર ધારણ કરવાનું છે એનું નામ સત ન કહીએ. કેમ કહીએ? સતમય જીવન આવરણમય તારે કલંક છે. અહંકાર વર્તન જન્મ લેવું પડે તો આપણા પૂર્વજન્મની ભૂલ છે. એટલા આપણે બધા આ નેકડા છે રખડતા થાય છે. તો ભગવાન આગળ મુખવાળો હોય તો આપણી ભૂલ ટાળી ઓની જગ્યાએ તું ન થાપો. મારું છે એ જગ્યાએ ભગવાનનું થાપો. જો ભગવાનની મંદિરમાં પ્રતિષ્ઠા કરો છો પણ હૃદયમાં પ્રતિષ્ઠા કરો. ચેતુબંધુ રામેશ્વર એક બિંદુ આત્માનો એક પ્રદેશ ખુલ્લો થાય એવો હૃદયનો રામ જાગૃત કરો તો આખા વિશ્વમાં બ્રહ્માકાર વર્તી કરાય. શંકર એ દેવ ત્રિકાર અવ્યાબાદ સ્વરૂપ
સદગુરુ દેવ કી જય. અનુષ્ઠાન તો મોક્ષમય થઈ જાય આ વાતમાં તમારો શું મત છે? આ વાત શાસ્ત્રોની છે. પણ મનુષ્ય અવતાર દેવોને દુર્લભ આ અવતાર જો ટકાઈ રાખવો હોય તો વર્તમાન સુધારો, વર્તમાનના શુદ્ધ ભાવ કરો તો તમે નેસા લોકમાં નોંધજો, ઓનાથી ઉધેલા લોકમાં આવો. કઠિયાઓ તો લાકડો વેચી કાઢો છો આવી પરિસ્થિતિથી, પણ જો એને વર્તમાન ફેરવ્યું તો બીજા અવતાર તો ભૂલા જાજો, બીજા અવતાર મોક્ષ થઈ ગયું. આ તો હાથ અવતારની વાત છે. પણ જો નેસા જવું, ઊંચા જવું, દેવ થવું, ઇન્દ્ર થવું, રાજા થવું, રંગ થવું, ફકીર થવું, બાદશાહ થવું એ તમારા વર્તન ઉપર છે. અત્યારે આ ભૂમિકામાં આપણે બેઠા છીએ, ખરેખર આ ધર્મ ભૂમિકા છે. આ ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં રહી અને તમે જે ભાવમાં ભળ્યો આ ભાવ હૃદયમાં રાખી તમારા જીવનનું પરિવર્તન કરો તો થઈ જાય. અને આ ભાવ જો હૃદયમાં નહીં ટકાવો, વર્તમાનના શુદ્ધ ભાવ કરી અને અહંકારના, કષાયના, કપટના, મૌનના, બળાઈના, રાગના આવા ભાવોને પોષણા છો ને દયાના, શાંતિના, સમતાના, નમ્રતાના, નીતિના, વિનયતાના, વિવેકના મૌન અવતાર, અરે રે આ દેવ અવતાર, આત્મા દેવ ભગવાન, ભગવાનના ખોળા આપણે બધા એના જીવ છીએ. અરે ફરી ફરી અવતાર મળી પણ આજે સારું કરો. અવતાર ફેર મળવા એના કરતા હજી સરતા 8 બાજી પ્રભુને તું કરી રહ્યા. અરે આજે થોડી ભૂલમાં ફેર થતું નથી. જીવ તો ખ્યાલ કરો આ ભૂમિકામાં રહી અને જેમ જે તમે ભળ્યો, જે હૃદયમાં ભળ્યો એ તમારા આખ્યાબાનો આ ભૂમિકાને કોઈ નથી. એમ તમે જે જગ્યા પર અવતર્યા છો, જે કુટુંબમાં, જે ધર્મમાં, જે જ્ઞાતિમાં અને જે શરીરમાં, એ શરીરમાં તમારો જીવ આવ્યો છે એ પૂર્વ ક્રમ લઈને આવેલો છે. પણ અત્યારે તમે જે આ શરીરમાં રહીને, આ દેહ ધારણ કરીને, એ કુટુંબ પર રહીને જે કર્મ કરે એ કર્મ તમારે લાગુ થઈ જાય. પૂર્વનું કર્મ અત્યારે લઈને આવ્યા છો. પણ આ જો ઓના થકી ઊંચા જવું હોય તો પુણ્ય બંધ પાડો, સદગુણો ધારણ કરો, આત્મા ભાવ કરો. આગળના પુરુષોના પરમાણ છે. જુઓ કઠિયાનું પરમાણ, શિબી રાજાનું પરમાણ, ગોળ રાજાનું પરમાણ, આ મયુધ્વજનું પરમાણ, ઉલ્કા મુખનામના રાજાનું પરમાણ, આ બ્રાહ્મણનું પ્રમાણ, બીજા અવતારનો સુદામા થાય. તો આમાં કોઈ બનાવતી નથી, આમાં કોઈ હંતાડેલું નથી. તરવું એ તમારા હાથની વાત છે અને નેસર જવું એ તમારા હાથની વાત છે. ભગવાન એ નિમિત્ત છે, સંગ એ નિમિત્ત છે. હારો સંગ કર્યો તો તમે ઊંચા લોકમાં જાઓ અને અવરો સંગ કર્યો તો તમે નેસા લોકમાં જવાના. આમાં 12 એક વાક્યમાં લખ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ તારું કલ્યાણ કરવાના નથી. તારું કલ્યાણ તું કરે તો થાય. આજની વર્તમાનની ભૂલ ટાળવા આપવાના નથી. વર્તમાનની ભૂલ જે આ ભૂલ ટાળી હોય એવા દેહધારી સંત હોય, જેને આત્માદેવ ભગવાન અંતરમાં અનુભવ્યો હોય, જે આ રોગોને તિલજની આવી હોય, મારી નાખ્યા હોય, ભસ્મીભૂત કર્યા હોય, આત્મામાં સ્થિતિ વાળા હોય, એવા પુરુષોના બોધ વસનનું જો આપણા હૃદયમાં ધારણ કરી આપણો શ્વસન, મત અને આગ્રહ આ કાઢી અને એવા બોધ વસનોના અનુસાર જો આપણે જીવન જીવીએ તો દુર્ગુણો તો તમને ખોરા નહીં મળે. ગુણોનો ભંડાર છે, અખંડ દરિયો છે આત્માદેવી. સદગુણોનો ભંડાર કદી નાશ ન થાવો. વર્ણનમાં ત્રિકાળ. દુર્ગુણ તો એક સેટ છે, મોટામાં મોટું અજ્ઞાન અહંકાર છે. તમે જગત જગત કરો તમે સપનું છે, ભ્રાંતિ છે. ના ગુણો તો એટલા ભરપૂર ભરેલા છે. જો આ ધરતી ધારણ કર્યો છે, સૂર્ય પ્રકાશ દીધો છે, પવન ને ગતિ આવે છે, અનાજના કણ બનાવે છે, પરમાણુ દેહ બનાવે છે. આવો જે દેવાદી દેવ એ ગુણોનો ભંડાર છે. ભગવાનના ગુણ ગાતા ગાતા
જગત ભૂલી જાઓ, નામ ભૂલી જાઓ, અંતરના આત્માદેવ ભગવાન છે બ્રહ્મ સ્વરૂપ ત્રિકાળ એક હોય કરે કર્મ પરમાર્થનો પંથ પ્રેતે પરમાર્થને તે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ને કોઈ જો તમે વર્તમાનમાં તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે આત્મા શરીરે આત્મા નથી પણ શરીર તો કર્મનું બનેલું પહોંચ્યું છે અભિનવથી કર્મ કરેલા પણ આ શરીરમાં જગનો જ્યોતિ જોનાર અને જોનાર સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન આ દ્રષ્ટા આત્મા છે બાજી કહેતા આ બધું બાદ કરતો આબાદ રૂઈ જીવ સ્વરૂપ કૃપા કર્યું છે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન જાણનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ એ રીત ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અલોકતો વિલય થતો નહીં વાત આજે તો તમે દરવાજામાં છો મનખા દેવ અવતાર અને વળી સત્સંગનો યોગ મળ્યો બાળજીનો બોધ વસન મળ્યો એવા પુરુષનો આપણને દર્શન મળ્યો છો એવા પુરુષની ભૂમિકા છે અત્યારે એનો વસન તૈયાર છે એ વસનનો પરમણી આપણને જીબ્બાનો મુખો અત્યારે હજી ટકી રહ્યા છીએ આપણે પણ આ જીવન છે એ બે દંડનું છે ગણેલા દંડના મહેમાન છો છેટા ઓગળીઓના વીરોમાં ગણેલા દંડ છે આજે સિયન કાલે નવીએ જે ઘેર વાહો રહ્યા છો એ ઘરના મહેમાન છો કુટુંબમાં ગામમાં ઘરમાં ભાઈઓ હક રાખો અરે ભીમોન ને હરગાઈ ગયો અરે ભીમોન આખી સોળાથી ફેર્યા આનંદ કરતા ને પાછો લઈને જહે આ મારા માયા કરો છો પણ બાયલા છે માયા નથી આ ઈર્ષ્યા એ મહાભૂંડી માયામાં બેઠી ઈર્ષ્યા લોભ ક્રોધ હે વગર પૈસા કોઈ એનો પાડે નહીં સોનું મંડળ રોયા જેવું કરે તો ભાવ જાળવજો શુદ્ધતા ધારો વિચારે શુદ્ધતામાં કેલી કર્યા અમૃત ધારા ચોવર આવો જે આત્મા દેવ છે એ દેવના આરોગ્ય તો નિર્મળ થાવ પ્રાણી માત્રમાં આત્મા પૂજાનો ભાવ કરો આત્મા ભાવ ભાવ આ ક્રિયા કરો આ ક્રિયામાં મુખ્ય પ્રધાન આત્મા રાખો આત્મા ચૈતન્ય આત્મા એ અસંગ આત્મા છે નિર્મોહ આત્મા છે એમાં સૃષ્ટિ સંસાર નથી પણ આવા આત્માના આપણે ભૂલમાં કાઢ્યો છે તો આત્મા ભાવ જાગૃત કરતો અહંકારની નિવૃત્તિ થાય આત્મા પૂજાનો ભાવ કરે બાપજીનો જીવન સંભાળે બાપજીનું વર્તમાન કેણી રેણી સ્થિતિ અને જીવન એક કર્યું તો તમે રાતી હુરતા સંભાળો હવારમાં સંભાળો લેતા સંભાળો દેતા સંભાળો તો હા જીવન તુકારામનું ધના ભગતનું હે જે બાપજી કહેતા તારા માટે કોટા પાથરે એના માટે તું ફૂલ પાથરજે કોટા વેરો એના માટે આ કેવા ગુણ કહેવાય ગુણો નો ભંડાર આત્મા ભાવના ભાવ તો લઈ તો સદભાવ ધારણ કરી નિર્મળ થઈ આત્મા બધામાં આત્માની દ્રષ્ટિ આત્માના ભાવ અને એ આત્માના પરમપિતા પરમાત્મા ભગવાન છે આપણા સર્જનહાર પુરાણ પુરુષ એના ગુણ જોજો રોમની પીળીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ પરમ ગુરુ શબ્દ ગુરુ પરમ જ્ઞાન
વરદે દેહારી વિજ્ઞાનીના ચરણમાં ગોવંદન ના બેહ્યા હતા પણ હું પાયાનો પુરુષ બોલ્યો એના હાથે બધા ખુશ થઈ ગયા. આટલા ખુશ તા ના નતા. આ ખુશ કાયમ તો શું થાય છે પણ છૂટવાનું થાય છે. વાહ વાહ સો હજમ ને આનો બેલો ઉલ્લાસ હૃદયમાં રાખી સેવા એકદમ તૈયાર થઈ ગયા. પણ એટલું હદ બધા આમ થઈ ગયા. બેઠેલું દેખાય પણ પ્રસન્નચિત રાખો, ઉલ્લાસ રાખો, શુદ્ધ ભાવ રાખો. આજે તમે દેવ છો, આ સૃષ્ટિના તમે દેવ છો. સરળતા થો, સદગુણો પકડી લો, દુર્ગુણો ને હળગાઈ લો, ઉપાડી ફેંકીને નાખી દો. આ સુરવીર એ કહેવાય. બીજા હાથી મરણ મારી નાખે સુરવીર ના કહેવાય, એ તો પશુ કહેવાય. પણ સુરવીર એ કહેવાય કે દુર્ગુણ ના મૂલ્ય ઉપાડીને હળગાઈ દે અને સદગુણ હૃદયમાં ધારણ કરી અને જેમ તલવાર નું ખડક લઈ અને આ ભવસાગર ખેડા એ સુરવીર કહેવાય, એ ભક્ત કહેવાય, એ મહાસાગર જે પરમાત્મા છે. પરમાત્મા મર જીવન ઝૂંપલાઈ દે. સર્વદેવ કી જય. છેલ્લો માર્ગ તમે ગમે તો જહો ને ગમે તે અવતારોમાં જહો પણ એ આ માર્ગની ક્રિયા છે. એ ક્રિયા તમારે ગમે તો જઈને કરવી પડે. એ કરી અને તમે નિર્મળ થઈને મેલ ધોઈને અંતર્ધન થો, અંતરાત્મામાં બોલ. પછી ગમે તો દેવમાં જાઓ, ઇન્દ્રમાં જાઓ, કરોડો અવતારે કરો કે આજે કરો, કરોડ અવતારે તમે કલ્યાણ કરો તો તમારે આ નિર્મળતા ને આ નિર્વેણ પ્રાણી માત્રમાં આત્મા પૂજાનો ભાવ કરીને અહંકાર દૂર કરીને આત્મા સ્વરૂપમાં જવાનો માર્ગ, ભજી ભગવંત ભવંત લેવાનો માર્ગ. તો આપણા આત્માને તો હિતકારી થવું એ તો થાય જ, પણ બધા આત્માઓનું હિત ઈચ્છનારના પોતાના આત્માનું હિત થઈ જાય. એટલે અમે પાડા છે, અમે ચોહર જા કે તમે જઈને જો તમારું હૃદય ફાટી જાય. 2 પાડા મરી ગયેલા જોઈ ને હું એ વખત રોયો હતો, મને મોય એવું થઈ ગયું. એટલે તમે આ શું કરી છે? પછી પેલો બોલાયા, પેલા બી પડ્યા. પેલા મોહનભાઈ તો શંકરજી કે આવે ન આયા અને પેલા બાબુ સુખડીઓ તો રોયા. અરે પણ રૂવો છો હું કરા? મુકતા તમે કહાઈ ખોનું અમે તો કહાઈ ખોનું તો સમજતા હતા અમદાવાદમાં. તો તમે કહાઈ ખોનું હોય ગાલ્યું છે એ મને ખબર ને. એટલે અમે સોરવાની પછી પાડા ઉછેરી 30-30 રૂપિયા તમને કોટી બાજી ના લે અને તમે પાડો 9 એકર જમી છે અને તમે પાડોની આ સ્થિતિ કરો. તમે કહાઈ ખોનું હોય ગાલ્યું છે મને ખબર ને. એ પાછું મી પેડાને જઈને પૂછ્યું, આ જીતાભાઈ તમે ભેગા થઈને ફરે ને એને આગલે પછી પેડાને પૂછ્યું મોકલે પાડા સીટામાં શું કે દનના 2 પાડા તો મળી જ છે. એટલે દનના 2 પાડા મળે કે દનના 2 પાડા મળે. આ તું હું કીધી કે હા શુક્લા અમારે કેવું હું કરવું હું રોવું હું મેં તો કઈ જોયેલું ને પજરાપુર. અને એક પાડો તો ગંધાય તે એ દરવાજા મોઢે ન જવાય. 7 દનનું મરી ગયેલું મને કદવામાં ડૂબી ગયેલું. અને એક પાડો બેઠેલો બેઠેલો મળી ગયેલો હોરી વાળી. તો ઓમ આપે કોક ને કંપાડી આવે એમ થઈ ગયું. એ તો પછી મેં જાતે તારે એકબલ થઈ જાય કે આજથી મભૂલ આવે અમારી. તમે જે વખત ખબર આલે એ વખત તમે થઈ જાય સહકારી મંડળી. એટલે મારે કહેવાનું છે કે આપણે બધા છીએ એ ખરેખર તમે બીજાના માટે હિત કરતા હોય પણ ઝાડ તો તમારી તૂટે છે. તમે બીજા આત્માનું હિત ઈચ્છો એમાં કર્મની ઝાડ તો તમારી તૂટી જાય. તમે બીજામાં આત્મા જો હો એનાથી મળતો તમારો કપાવાનો છે. તમે બીજા સાહેબૂત થો એનાથી કલ્યાણનો માર્ગ તો તમારો ખુલ્લો થવાનો છે. તમે બીજા આત્માનું હિત ઈચ્છો એના થકી આવરણ તો તમારું તૂટવાનું છે. એ કલ્યાણનો જે માર્ગ જીવ જોડી હા પાછું નિરાધાર જીવના માટે તો મોટા પુરુષે કહી છે કે નિરાધાર એ એમાં પાડાએ નિરાધાર ગણો જીવની જાતિમાં. શું કહ્યું કોઈ સહાયતા ના લે એ અનુકૂળ પેલો બધો અનુકૂળ આ પાડો અનુકૂળ મેં ઘેરથી હો દોઈને કાઢી મેલીને હાલ્યા ને તમે હું આ સ્થિતિ કરો પછી પાડો અનુકૂળ મન મારે તન વસ ગયા ગયા ભરમ સબદોર બાયર
कछु दिसत नहीं रे भीतर चमके नूर जीना ने मना मार लिया मैं हो संतन गोरे दास जीना ने मना मार लिया काम क्रोध मद लोभ मारने मिटी जगत की आस काम क्रोध मद लोभ मारने मिटी जगत की आस बलिहारी उन संतनी रे प्रगट किया पर कस जीना ने माना मार लिया बलिहारी उन संतनी रे प्रगट किया पर कस जीना ने माना मार लिया मैं हूँ संतन गोरे दास जीना ने माना मार लिया आपो त्याग जगत में बैठा नहीं किसी से काम आपो त्याग जगत में बैठा नहीं किसी से काम उनमें तो कछु अंतर नहीं संत कहो चाहे राम जीना ने मन मार लिया मैं हूँ संतन गोरे दास जीना ने मन मार रस पाए नरसिंह जी के सदगुरु स्वामी दिया रस पाए एक बूंद सायर में रल गई क्या तो करेंगे जमाराए जीना ने माना मार लिया एक बूंद सायर में रल गई क्या तो करेंगे जमाराए जिन्होंने माना मार लिया मैं हूँ संतन गोरे दास जिन्होंने माना मार लिया सदगुरु देव की जय આ ભક્તિનું પ્રમાણ આલ્યું છે જો સત્સંગના યોગ્ય રહી સત્કર્મ કરી અને નિર્મળ થઈએ ને આપાપણું મટી જાય તો દાસત્વ ભાવ આવતો બધામાં દેવ દર્શન મનની ગતિ મરી જાય जिन्होंने मन मार लिया आपो त्यागी जगत में बैठो इना कोई आस नहीं आपापणु न होय अहम भाव न होय उनी जगह तू होय ए रोमनी जगह से भगवाननी जगह से आप भजनवाला प्रमाण से अहम भाव होय ત્યાં સુધી આ ન હોય પણ આપાપણું મટી જાય અહંકાર મરી જાય પછી જે જીવન હોય એ હૃદયમાં રોમનો નિવાસ કર્યો છે મૂર્તિમાન મોક્ષ એ સત્પુરુષ કહેલા ભગવાને એનું સ્થાન બતાવ્યું છે કે હું સર્વજ્ઞ તો છું પણ સંતના હૃદયમાં પ્રગટપણા છું પછી આ સંતના જેનું અહમ મરી જીત્યો એ જગ્યામાં ભગવાન પછી કામ કરે આપણા કૃપાળુદેવનું જે જીવન હતું એ જગ્યામાં ભગવાનથી વ્યવહાર હતો બધામાં મોય દેવ અને આ બધામાં દેવથી વ્યવહાર આ મન મારીની જગતમાં બેઠા હતા આપાપણું ટાળીને જગતમાં બેઠા હતા પછી અમે રોમ કહીએ કહી શકાય ભગવાન કહીએ કહી શકાય હવે આજે આપણે એ વાતો કરીએ છીએ વાતો એની કરીએ છીએ પણ આપાપણું મોય હોય તો ભગવાન હાથી એકાગ્રહ ન હોય ભગવાન વસીને આપણા વસી પડદો ગણાય તારા આ પુરુષો જે દાસત્વ ભાવ આવે એને શું થાય છે અભિમાન ઘડી જાય આપણા બાજી જે આત્મા પૂજા કરતા એને આ મટી ગયું હું મટી ગયું પછી એનામાં કેવળ જ્ઞાન વર્તાતું હતું કરી લે સોદા રોકડિયા નથી ઉધાર એક પળના
એકલો પ્રેમ ભરપૂર મધ્ય દેખાય આખા વિશ્વ વટોગટમાં સચ્ચિદાનંદ સૂર્યમાં જુઓ ચંદ્રમાં જુઓ પાણીમાં જુઓ પવનમાં જુઓ કીડીથી તે કુજરૂથી આ નામ રૂપ પદાર્થ ઝાડ પાર વૃક્ષો આ આપણે લીલો ઝાડ એ ઝાડ પાડીએ છીએ એ દિવ્ય દ્રષ્ટિથી દેવને નિહાળતા ચૈતન્યની શક્તિ છે એક ઓબાના હોમણ કેરીઓ આવે છે એમાં ચૈતન્ય આત્મા છે કર્મને લીનીમાં જીવજો છે એ એક ઝાડ મારા ભાઈ 2 મોવડા પાડેલા 500 રૂપિયા દંડ કર્યો તો હું નહીં બાળું તાર મારે ગયા હતા નક્કી તારે પોણ ન પીવું એક બીજા ધીરો વિતરને છે એને 5 મોવડા પાડ્યા હતા એને 500 રૂપિયા દંડ કર્યા એના જાતિ ઝાડ મગાઈને કબૂતરો નખાય છે એ જમાનામાં અમારે લીલો દાંતણ ન કાપવા દેતા આ ઉલિયો અને 2 હવાની પીસીઓ એ બાવજીની ભરવામણ ફેમેલા આટલી જેની કરુણામય દ્રષ્ટિ આ બધા વૃક્ષોમાં રાચી અમે ગોમત્રતા તો હેડીને જતા આવતા કે હું બોલાવાને હેડો શકલો હોય તો રાતી ઉસકી પડે ભડકી જોય ઉડી જોય તો એને હાહાબાજ મારી નાખે આટલી જેની દ્રષ્ટિ નહીં મળે બધાનો ટોકકા વધેલા હોય તો સોરી લેવડાવું રાતી દીવો બળતો લેવો હોય તો રાત કરી ના થાય અમે કે હું ઉધરા કરે છે કે હું ઉધરા કે તો બાજરી મેલો ઉધરા પાણી મેલો હે જો અહંકાર મરી ગયા પછી આ વિશ્વ આ બધામાં કાયામાં કપડ સાયામાં બધામાં જગમગ જ્યોતિ ચૈતન્ય આત્મા દેવ એ રોમની ભૂમિ ભગવાનની ભૂમિકા છે તારા આપણે બધા આવા ભગવાન હૃદયમાં આખા વિશ્વમાં અનો વિયોગ જો પેલા દોવાનું પરમાણ આવ્યું છે બાપજી તો આ ભજવી જા ગરોડે બાપજીમાં તો આ પ્રગટ જ હતું રખવાડીને લોસ કરેલી ઓની પાસે મોયો કશકલો પડેલો હોયડા હોયડા કે તું ઓમ દવાનું એમ પડેલું ઓમ દવાનું ઘર નાખી તના રખવાડી લોસ કરેલી બધા હિયારીએ 2 માં અનાજ કરેલું ઘઉં આલવાના કરેલા અને બાપજી 1.5 મણ ઘઉં સુપા આલવાના કરેલા કે જનાળો ઓમ પડેલું ઓમ દળવાનું નીમ પડેલું ઓમ દળવાનું તમે ક્રિયા ક્રિયા કહો છો પણ જો હાસા હૃદયની ક્રિયા છેવી જેના ઘરમાં કોઈ ન હોય તો જઈને છૂપું જઈને આલ્યા સોનામાં એ હુઈ રહેલું હોય રાતી બાઈને મિલ્યા આવી જેની કરુણામય દ્રષ્ટિ આ આત્મા પૂજાનો મારે હવમાં હરખા નિહાળતા કર્મને લઈને શરીરોમાં ફાટ ફેરવો ભાઈ હોય બાઈ હોય ઘેરું હોય નવું હોય લૂલું હોય લંગડું હોય બેડું હોય એ કર્મના બનેલા ગાંઠ છે નેના મોટા હરિના ગાંઠ કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરાટ આ બધા વિશ્વમાં આપણે ભાગીએ છે એ કર્મ ફળનું બનેલું છે શરીર છે શરીરનું ભાગીએ છે ગાયનું ભાગીએ ભેંસનું ભાગીએ કૂતરાનું ભાગીએ મજાનું ભાગીએ ઓલાનું ભાગીએ શકલાનું ભાગીએ કીટનું ભાગીએ પતંગનું ભાગીએ આ બધી જીવાજો છે એમાં એકલો ચૈતન્ય દેવ ખેલ જેના આ બાજી ભજન કહ્યું અહમ ભાવ મટી જાય જેનો હું મરી જાય એ જગ્યામાં તું થાય ઇનવા દિવ્ય દ્રષ્ટિ ખોલે છે અંતરમાંથી મળી આખા વિશ્વ પંડ બ્રહ્મ નમો ખો 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 ખો